નમસ્તે મોટા મિત્રો લોકેશન જો મિત્રો કેટલા તમે તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વર્ગમાં. કેમ છો બધા મજામાં? તો મિત્રો અમે તાત્કાલિક રસ્તે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું, કેમ કે અચાનક જવાનું થઈ ગયું અમારે કોટડા હાલીને. અમારે જે કોર્ટમાં કામ કરે ને એક ભાઈ, એનું નામ છે ડીકે, એને આજ માનતા હતી તો એનો ફોન આવ્યો સવારમાં કે ભાઈ હાલીને જવાનું છે. તો અમે ડાયરેક્ટ સીધા હાલીને આવતા ગયા. અત્યારે હાલીને જઈએ છીએ કોટડા. પોગી પછી તમને હું બતાવું નાનો માહોલ, ત્યાં સુધી બનાવી દેજો. ઓકે, સ્કીપ નહીં કરતા. તો મિત્રો છે એની માનતા છે એ આવડો આ ભાઈબંધ છે. નમસ્તે મોટા. તો મિત્રો અહીંથી સથરા છે 2 કિલોમીટર આઘું. અમે પહોંચી જશે. આ પવન છે એટલે તમને અંદાજ આવી ગયો છે. હજી વાદળી એવા ને એવા જ છે મોસમ. હવે લોકેશન જો કેવું મસ્ત છે. અત્યારના સમયમાં હાલી જવાની મજા છે. પેલો છે આગળનું જે લોકેશન તમને બતાવું, નદી બતાવી છે થોડી થોડી, ત્યાં જઈને બતાવો. રેડી? તમને કીધું કે લોકેશન મસ્ત બતાવી દો આવડું. આ ના અમારા બે પાણી સપ્લાયર. હું છું ગાડીમાં કઈ છું ક્યાં એવું છે? હા ભાઈ ફોન કરે ને. આ જો સથરા કેટલું આઘું છે, 1 કિલોમીટર અહીંથી આઘું છે. હા ભાઈ અહીંયા ભેવું છે. અમારા આમ જોઈએ હું બ્લોગ બનાવું કે નહીં. મિત્રો બધા કરતાં આગળ છે ને અમે ખાલી 2 જણા છીએ, બાકી બધા તો હજી વાહે છે. 2 કિલોમીટર આગળ છે હજી ઘણા. અમે તો હાલી હાલીને જાય છે. હવે ક્યાં સુધી હલાય, ત્યાં સુધી હલાય ના સુધી હાલીએ, પછી આરામ કરી જાઉં થોડીક વાર. સથરા તો પહોંચી ગયા. હવે અમે આ સથરાનો ડેમ તમે જોઈને તમને ખબર પડી ગઈ છે. હજી કોટડા તો આઘું છે હજી, પણ સથરા પહોંચી ગયા. લોકેશન જોઈ લો તમે. તો મિત્રો હવે કોટડા રહ્યું છે 17 કિલોમીટર આગળ. હજી સાયકલ નથી, આરામ નથી કર્યો. આમને ફાયલા જ થઈ ગયું ચાટ ઉઠે. મિત્રો કેટલા તમે ભાઈ બોટલ આપો છો? એક તમે પાણી વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે? મફતમાં આપો તો લેવી ને લેસ લેવી. હે મફતમાં ને પાકો? હા તો વાંધો નહીં. હાલો તો નીકળીએ આપણે. બોટલ લઈ લેજે. મિત્રો અમે તો ઘડીક હવે ઊભા રહી ગયા, કેમ કે મારા કાકા નાસ્તો લાવે ને એ હતરા પડી જાય. ઘડીક હવે દેખાય બધા આવે જાવથી. તો મિત્રો તો અહીંયા નાસ્તો કરવાનો છે. નાસ્તો લઈને આવી જાય મારા કાકાને. હા નાસ્તો કરવાનો છે. હા તો એના બે નાસ્તો તો અહીંયા મેં કહો. અહીંયા નાસ્તો કરવાનો છે અમારો બધા. વરસાદ શરૂ થઈ ગયો. લોકેશન ને જગ્યા મસ્ત છે. તો આ નાસ્તો લઈને આવ્યો. તો મિત્રો નાસ્તો કરી લઈએ. ઓકે. તો મિત્રો હવે જમીને નીકળી પડ્યા છીએ પાછી આપણે આ મંજિલ તરફ. ધીમે ધીમે હજી તો ઊંચા કોરડાથી 14 કિલોમીટર આઘું છે. હજી તો વરસાદ પડી ગયો છે થોડો થોડો. જેમ પલર્યા નથી, કેમ કે અમે જ્યારે બાપાના બોરની હેઠે નાસ્તો કરવા બેઠા છે ત્યારે જ વરસાદ પડી ગયો, એટલે વાંધો ઓછો આવ્યો. બાકી બધા વાહે હાલ આવે છે. હારે થઈ જાય જમવા બેઠા ને એમાં. લોકેશન જો મિત્રો, લોકેશન જો ખાલી 1 નંબર. હવે ઊંચા કોરડા છે ને 13 કિલોમીટર જેવું ખાલી. મિત્રો મન તો એવું થાય છે કે આવા મસ્ત વાતાવરણમાં બસ અહીંયા જ પીડા રહી. એટલામાં તો છે ને પ્લોટ લઈ લેવાય, મકાન બનાવીને અહીંયા રહેવાય, બીજું કાંઈ ન કરે. આવો મસ્ત માહોલ હોય અને ત્યાં જવાનું મન થાય કોઈને. મિત્રો તમને લોકેશન બતાવી હું થાકી જામ એવું લોકેશન છે જોરદાર. આમ ખાલી તમે લીલો અત્યારે વરસાદ પછી આ બાજુ મોરલા ને રોજ ને બધા આંટા મારે. આ લોકેશન જોઈ શકો છો આપણું. ઓ સોરી, મસ્ત વાતાવરણ 1 નંબર. તો મિત્રો અમે પહોંચી ગયા અને દર્શન કરી લીધા. તમે પણ હવે દર્શન કરી લો મિત્રો. ના મિત્રો હાલીને તો પહોંચી ગયા અને આરતીના ટાઈમે છે વરસાદ પડી ગયો એટલે અહીંયા રોકાણ થઈ ગયું. તો મિત્રો હોઈ જાય ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતા, ખવારી ગઈ. બાય બાય. મિત્રો અત્યારનો માહોલ જોઈ શકો તમે. વરસાદ ઘનઘોર આંતર છે આ બાજુ બકરાસરે.